તો વિદ્યાર્થી મિત્રો, આજના દિવસની અંદર આપણે ધોરણ 10 વિજ્ઞાન વિષયમાં ભૌતિક વિજ્ઞાન ઉપર તમને રાજ કરતા શીખડાવીશ. એટલે કે ભૌતિક વિજ્ઞાનના તમારી સમક્ષ 1 માર્ક લઈને આવી ગયો છું. તો કોઈ પણ જાતનો સમય બગાડ્યા વગર આખો લેક્ચર છે ને પહેલેથી છેલ્લે સુધી જોજો અને કરીએ છીએ શરૂઆત ભૌતિક વિજ્ઞાનના 1 માર્કની. જોઈએ શું કહેવા માંગે છે. ક્વેશ્ચન નંબર 1 કે બહિર્ગોળ લેન્સ વડે કેવું પ્રતિબિંબ મેળવી શકાતું નથી. હવે બહિર્ગોળ લેન્સ વડે કેવું પ્રતિબિંબ મેળવી શકાતું નથી એની જો વાત કરીએ તો આભાસી અને નાનું, આભાસી અને મોટું, વાસ્તવિક અને નાનું કે પછી વાસ્તવિક અને મોટું. તો બહિર્ગોળ લેન્સ વડે તમને અહીંયા દરેક જાતના પ્રતિબિંબ મળશે, પણ એક આભાસી અને નાનું પ્રતિબિંબ લેવા જાવ તો બહિર્ગોળ લેન્સની અંદર મળે નહીં. ત્યારબાદ આપણે વાત કરીએ કે સમતલ અરીસાની સામે વસ્તુ તમે 40 સેમી અંતરે મૂકી છે, તો વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચેનું અંતર કેટલું થાય? તો સમતલ અરીસાની સામે વસ્તુ તમારી જેટલા અંતરે હોય, પ્રતિબિંબ પણ તમને એટલા જ અંતરે મળે. એટલે 40 સેમી અરીસાથી વસ્તુ અને 40 સેમી વસ્તુથી લઈને પ્રતિબિંબ, મતલબ કે 40 ને 40 કેટલા થાય? 80 સેમી. તો પછી તમારો જવાબ શું આવશે? અહીંયા 80 સેમી. અને આ ક્વેશ્ચન એક વખત માર્ચ 2022 ની અંદર પૂછાઈ ગયેલો છે. ત્યારબાદ આપણે એક બીજી આકૃતિ જોઈએ. એમાં એક સરસ મજાનો ક્વેશ્ચન આપ્યો છે તમને. પ્રશ્ન કંઈક એવો છે કે નીચેની આકૃતિમાં વસ્તુનું સ્થાન 2F2 અને F1 ની વચ્ચે છે, મતલબ કે વસ્તુ આપણી આ બેની વચ્ચે છે. તો પછી પ્રતિબિંબનું સ્થાન ક્યાં હશે? તો જેટલું પણ પ્રતિબિંબ 2F1 થી નજીક આવે, વસ્તુ જેટલી 2F1 થી નજીક આવે, પ્રતિબિંબ એટલું જ તમારું 2F2 થી દૂર થાય. કારણ કે વસ્તુ 2F1 ઉપર હોય ત્યારે પ્રતિબિંબ 2F2 ઉપર મળે. 2F1 થી જેમ નજીક આવે એમ પ્રતિબિંબ દૂર થતું છે. એટલે વસ્તુ અહીંયા આપણી છે 2F1 અને F1 ની વચ્ચે, એટલે પ્રતિબિંબ મળશે આપણને 2F2 થી દૂર. તો પછી આપણો ઓપ્શન નંબર આવી જશે એ 2F2 થી દૂર. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો સમતલ અરીસાની મોટવણી અને કેન્દ્ર લંબાઈ અનુક્રમે કેટલી હોય છે? હવે સમતલ અરીસાની મોટવણીની વાત કરીએ તો મોટવણી એટલે વસ્તુ એવી થાય કે જેવડું તમારી વસ્તુ છે, પ્રતિબિંબ એના જેટલું મળે તો એને કહેવાય મોટવણી 1. પ્રતિબિંબ એના કરતા વધારે મોટું મળતું હોય તો મોટવણી 1 થી પ્લસ થઈ જાય. અને પ્રતિબિંબ નાનું મળતું હોય વસ્તુ કરતા તો એની મોટવણી 0 થઈ જાય. હવે સમતલ અરીસાની સામે તમે ગમે ત્યાં રહ્યો, પ્રતિબિંબ તમને એવડું જ મળે, એટલે એની મોટવણી આવશે 1. તો આમાં મોટવણી 1 હોય એવા ઓપ્શન કેટલા છે? 3. પછી એની કેન્દ્ર લંબાઈની વાત કરીએ તો સમતલ અરીસાની જે કેન્દ્ર લંબાઈ છે એ અનંત અંતરે હોય છે, એટલે તમારો જવાબ આવશે 1 અને અનંત. જોઈએ આગળ ક્વેશ્ચન નંબર 5 ની વાત કરીએ તો ગોળીય અરીસા માટે વક્રતા ત્રિજ્યા r અને કેન્દ્ર લંબાઈ f વચ્ચેનો સંબંધ શું થાય? તો r અને f વચ્ચેનો સંબંધ યાદ રાખજો મિત્રો, r બરાબર 2f થતો હોય છે. શું થતો હોય છે? r બરાબર 2f. ત્યારબાદ ક્વેશ્ચન એક તમને આપેલો છે કે અરીસાની સામે તમે ગમે ત્યાં ઉભા રહ્યો. શું કીધું છે? અરીસાની સામે તમે ગમે ત્યાં ઉભા રહ્યો તો પ્રતિબિંબ તમને ચતું જ મળતું હોય, તો આવો અરીસો કયો? તો એવા અરીસાની વાત કરીએ તો સમતલ અથવા તો બહિર્ગોળ અરીસો હોય. આ બે અરીસાની અંદર તમે કોઈ પણ જગ્યાએ ઉભા રહ્યો, તમારું પ્રતિબિંબ ઓલવેઝ કેવું મળે? ચતુજ. સમતલ માટે તો ચતુજ રહેવાનું છે ને બહિર્ગોળનો ઉપયોગ આપણે છે ને સાઈડ મિરર ની અંદર કરીએ. કારની સાઈડ મિરર હોય ને એમાં. હવે એમાં તમે ગમે ત્યાંથી પાછળથી આવતું વાહન તમને સીધું જ દેખાય, ઊંધું દેખાય નહીં. એટલે સમતલ અથવા બહિર્ગોળ.
ત્યારબાદ એનાથી આગળની એક વાત કરીએ તો ક્વેશ્ચન નંબર 7 તમને આપ્યો છે કે અંતર્ગોળ અરીસા વડે કેવા પ્રકારનું પ્રતિબિંબ મેળવી શકાતું નથી. હવે અંતર્ગોળ અરીસાની વાત કરો તો અંતર્ગોળ અરીસામાં તમને આભાસી અને નાનું પ્રતિબિંબ મળે નહીં. અંતર્ગોળ અરીસાની સામે વસ્તુને તમે કયા સ્થાને મૂકી હોય તો એનું પ્રતિબિંબ પણ એ જ સ્થાને મળે છે. હવે વસ્તુ જ્યાં રાખો છો પ્રતિબિંબે ત્યાં જ જોઈ છે. તો અરીસો હોય તો વક્રતા કેન્દ્ર C ઉપર રાખવામાં આવે અને લેન્સ હોય તો 2f1 ઉપર રાખવામાં આવે. પણ અહીંયા વાત છે અરીસાની અને અરીસો એટલે વક્રતા કેન્દ્ર C એટલે આવશે અહીંયા વક્રતા કેન્દ્ર C પર. આગળ ક્વેશ્ચન કરાવું છું એક 9 નંબરનો અને એની અંદર તમને અહીંયા લખેલું છે કે બહિર્ગોળ અરીસા વડે હંમેશા કેવા પ્રકારના પ્રતિબિંબ મળે છે. જો બહિર્ગોળ અરીસાની અંદર આપણને કેવા પ્રતિબિંબ મળે તો બહિર્ગોળ અરીસાનો ઉપયોગ થાય વાહનના સાઇડ ગ્લાસ તરીકે. તો એ સાઇડ ગ્લાસમાં પ્રતિબિંબ હંમેશા કેવું મળે? વાસ્તવિક ઉલટું અને નાનું. તો ઉલટાની તો વાત જ જવા દો, ઉલટું ન મળી શકે કારણ કે ઉલટું મળે તો આપણે વાહન ન હલાવી શકીએ. પછી સીધું જ મળવું જોઈએ અને પાછું વસ્તુ કરતા કેવું મળવું જોઈએ? નાનું મળવું જોઈએ. એટલે તમારો જવાબ આવશે આભાસી, ચતુ અને નાનું. શું આવશે જવાબ? આભાસી, ચતુ અને નાનું. અને કોઈ પણ માધ્યમનો નિરપેક્ષ વક્રીભવનાંક હંમેશા કેવો હોય? તો કોઈ પણ માધ્યમનો નિરપેક્ષ વક્રીભવનાંક છે હંમેશા ને હંમેશા 1 કરતા વધારે હોવો જોઈએ એટલે ગ્રેટર ધેન 1. પછી વાત કરીએ ક્વેશ્ચન નંબર 11 ની. તો ક્વેશ્ચન નંબર 11 માં શું કીધું છે કે નીચેનામાંથી શાના વડે રચાતા પ્રતિબિંબ હંમેશા આભાસી હોય? આપણે આભાસી પ્રતિબિંબ જોતું હોય તો ઉપયોગ કરવો પડે બહિર્ગોળ અરીસાનો અને જેવું બહિર્ગોળ અરીસો કામ આપે એવું ને એવું કામ કોણ આપે? અંતર્ગોળ લેન્સ. એટલે આપણે લખવાનું બહિર્ગોળ અરીસો અને અંતર્ગોળ લેન્સ. નીચેનામાંથી કોની કેન્દ્ર લંબાઈ છે એ ઋણ હોય? ઋણ એટલે માઇનસ કેન્દ્ર લંબાઈ અને માઇનસ કેન્દ્ર લંબાઈની જો વાત કરીએ તો શું આવી શકે? અંતર્ગોળ અરીસો, અંતર્ગોળ લેન્સ, બહિર્ગોળ અરીસો, બહિર્ગોળ લેન્સ, અંતર્ગોળ અરીસો, બહિર્ગોળ લેન્સ કે પછી બહિર્ગોળ અરીસો અને અંતર્ગોળ લેન્સ. હવે અંતર્ગોળની વાત કરીએ, સોરી માઇનસની વાત કરીએ. માઇનસ એટલે પાતળું, પાતળું એટલે જે અરીસા સાઈડ વચ્ચેથી પાતળા હોય એવા. તો વચ્ચેથી પાતળા હોય એના માટે શું આવે છે? અંતર્ગોળ અરીસો અને અંતર્ગોળ લેન્સ. આના માટે હું સિમ્પલી એટલું યાદ રાખવું કે માઇનસ એટલે પાતળું, પાતળું એટલે અંતર્ગોળ અને પ્લસ એટલે જાડું, જાડું એટલે બહિર્ગોળ. પછી ક્વેશ્ચન નંબર 13 ની આપણે વાત કરીએ છીએ. તો ક્વેશ્ચન નંબર 13 માં શું કીધું છે કે છાપાની અંદર નાના અક્ષરને વાંચવા માટે તમે કઈ કેન્દ્ર લંબાઈ વાળો અરીસો છે, બહિર્ગોળ લેન્સ છે ને પસંદ કરશો? હવે નાના અક્ષરને વાંચવા છે તો પેલા તો ઉપયોગ છે એ બહિર્ગોળ લેન્સનો થાય. બહિર્ગોળ લેન્સ એટલે એક પ્રકારનો બિલોરી કાચ. હવે તમારે જોવાની વસ્તુ એ છે કે એમાં 50 સેમી કેન્દ્ર લંબાઈ આવે કે પછી 5 સેમી કેન્દ્ર લંબાઈ આવે. તો કે 5 સેમી કેન્દ્ર લંબાઈ વાળો તમે બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરો તો તમે છાપાની અંદર રહેલા નાના અક્ષરો છે એ વાંચી શકો. મતલબ કે આમ તમે તમારી જે બુક હોય એનાથી આમ નજીક રાખો એટલે 5 સેમી જેટલી કેન્દ્ર લંબાઈ રાખો એટલે તમને એની અંદરથી દેખાતા અક્ષર કેવા લાગશે? મોટા. 50 સેમી કેન્દ્ર લંબાઈ વાળો અરીસો આપણે ઉપયોગ કરી શકીએ નહીં. ત્યારબાદ એક બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ 25 સેમી છે તો પછી એનો પાવર કેટલો થાય? હવે 25 સેમી કેન્દ્ર લંબાઈ હોય તો તમારે 25 નો ઘડિયો બોલવાનો, એમાં 100 ક્યાં આવે? તો 25 ચોકુ 100 એટલે આપણો જવાબ આવે એ 4 ડાયોપ્ટર આવે. હવે અહીંયા વાત કેની કરી છે? બહિર્ગોળની. બહિર્ગોળ એટલે જાડિયો, જાડિયો એટલે પ્લસ, એટલે +4 ડાયોપ્ટર. નેક્સ્ટ એનાથી આપણે વાત કરીએ કે એક લેન્સનો પાવર છે એ -2 ડાયોપ્ટર છે. તો પછી લેન્સ છે કેવો હશે? મેં હમણાં જ વાત કરી, પ્લસ એટલે જાડિયો, જાડિયો એટલે બહિર્ગોળ,
માઇનસ એટલે પાતળો, પાતળો એટલે અંતર્ગોળ, તો પછી અહીંયા જવાબમાં શું આવશે તમારે? અંતર્ગોળ લેન્સ. સામાન્ય દ્રષ્ટિ ધરાવતી વ્યક્તિ માટે સ્પષ્ટ દ્રષ્ટિ અંતર કેટલું હોય? તો સામાન્ય દ્રષ્ટિ ધરાવતી વ્યક્તિ માટે સ્પષ્ટ દ્રષ્ટિ અંતર આવશે તમને અહીંયા 25 સેમી. અને આ પ્રશ્નને ખાસ તૈયાર કરજો, આ પરીક્ષામાં એક વખત પૂછાણો હોય તો, અને હજી એ પૂછાવાની શક્યતા ઘણી વધારે. આગળ આપણે વાત કરીએ તો ક્વેશ્ચન નંબર 16, આ બધા તમને 10મા ચેપ્ટર ની અંદર જોવા મળે કે મેઘધનુષ્ય બનાવવા માટે કઈ સમસ્યા, કઈ ઘટનાઓ સામેલ છે? તો મેઘધનુષ્ય બનાવવું હોય તો એની અંદર વક્રીભવન થાય, વિભાજન થાય અને આંતરિક પરાવર્તન થાય. ત્રણે ત્રણ વસ્તુ બને એટલે આપણો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, આપેલ તમામ. પછી મેઘધનુષ્ય રચવા પાછળ નીચેના પૈકી કઈ ઘટનાઓ જવાબદાર છે? તો આ જ વસ્તુ છે એને લખીને આપી છે. તો વાત કરીએ તો સૌથી પહેલા શું થવું જોઈએ? એની અંદર વક્રીભવન, એટલે આની અંદર વક્રીભવન છે, આની અંદર વક્રીભવન છે. ત્યારબાદ વિભાજન, તો વિભાજન થવું જોઈએ. હવે આમાં કીધું છે આંતરિક પરાવર્તન, તો પછી પૂર્ણ આંતરિક પરાવર્તન નો આવે. આપણા જવાબમાં શું આવી જશે? સી. એટલે ખાસ જોજો, આ મેઘધનુષ્ય વાળો ક્વેશ્ચન પણ બહુ અગત્યનો છે. મેં તમને વિજ્ઞાનની જે ક્વેશ્ચન બેંક આપી છે એની અંદર પણ મેઘધનુષ્યનો સમાવેશ મેં કરેલો છે. એટલે મેઘધનુષ્ય રચવા પાછળ કઈ ઘટના જવાબદાર થાય? એક વક્રીભવન થાય, એક વિભાજન થાય અને ત્યારબાદ શું થાય? આંતરિક પરાવર્તન. એનાથી આગળ જો હું તમને વાત કરું તો ક્વેશ્ચન નંબર 19 કંઈક તમને આપેલો છે, અને 19 નંબરનો ક્વેશ્ચન છે કે તારાને ટમટમવા માટે કઈ પ્રકાશીય ઘટના જવાબદાર છે? તો તારાઓ જે ટમટમે છે એના માટે ખાસ કરીને પ્રકાશીય ઘટના જવાબદાર હોય તો એ વાતાવરણીય વક્રીભવન છે. શું છે? વાતાવરણીય વક્રીભવન. એના લીધે તારાઓ આપણને કેવા લાગે છે? ટમટમતા લાગે છે. આંખની અંદર પ્રવેશતી પ્રકાશની માત્રાને નિયંત્રિત કોણ કરે છે? તો આપણી આંખની અંદર કેટલો પ્રકાશ પ્રવેશે, કેટલો પ્રકાશ ન પ્રવેશે, એનો આખો જે કંટ્રોલ છે એ કોના હાથમાં છે? તો કે કીકીના હાથમાં છે. કોના હાથમાં છે? કીકીના. આ જ વસ્તુ છે એ તમને ખરા ખોટા સ્વરૂપે પૂછાશે, એટલે ખાસ ધ્યાન રાખજો. પ્રશ્ન એવો હશે, કીકી આંખની અંદર પ્રવેશતા પ્રકાશની માત્રાને નિયંત્રણ કરતી નથી. આ વિધાન સાચું કે ખોટું? તો એમાં આવશે જવાબ ખોટું, કારણ કે કીકી છે એ જ આપણી આંખની અંદર કેટલો પ્રકાશ આવશે કે નહીં આવે એ બધું હેન્ડલ કરે. એનાથી આગળ આપણે ચર્ચા કરશું તો ક્વેશ્ચન નંબર છે 21 અને 21 નંબરના ક્વેશ્ચનમાં કે મનુષ્યની આંખમાં વસ્તુનું પ્રતિબિંબ છે એ ક્યાં રચાય? તો મનુષ્યની આંખની અંદર વસ્તુનું પ્રતિબિંબ છે એ આંખના પડદા ઉપર રચાય, અને આંખનો પડદો એટલે પાછળની ભાગ આવેલો નેત્રપટલ. શું કહેવાય એને? નેત્રપટલ. પછી આંખના ડોળાનો વ્યાસ લગભગ કેટલા સેન્ટીમીટર હોય? તો આંખના ડોળાનો વ્યાસ લગભગ 2.3 સેમી જેટલો હોય છે. મતલબ કે સંપૂર્ણ ગોળાકાર નથી. આ આંખ વાળો ક્વેશ્ચન ખાસ કરજો, આ 1 માર્ક બી કરજો, પરીક્ષા માટે બહુ અગત્યનો. નેક્સ્ટ આગળની આપણે વાત કરીએ તો આંખની કયા પ્રકારની ખામી ધરાવતી વ્યક્તિ નજીકની વસ્તુ જોઈ શકતી નથી? હવે એ વ્યક્તિને નજીકની વસ્તુ નથી દેખાતી, મતલબ કે ઈ વ્યક્તિ છે ઈ કઈ ખામીથી પીડાય છે? ગુરુ દ્રષ્ટિની ખામીથી પીડાય છે. કઈ ખામીથી પીડાય છે? ગુરુ દ્રષ્ટિની. ખાસ યાદ રાખવાનું, નજીકનું ન દેખાય તો ગુરુ દ્રષ્ટિની ખામી, અને દૂરનું ન દેખાય તો લઘુ દ્રષ્ટિની ખામી. પણ 6 માસિક પરીક્ષાની અંદર લઘુ દ્રષ્ટિની ખામી નિવારણ કારણ આ એક ક્વેશ્ચન ખાસ તૈયાર કરજો, પરીક્ષામાં આવવાની શક્યતા ઘણી વધારે છે. ત્યારબાદ આંખની કઈ ખામી આંખના સિલિયરી સ્નાયુઓ નબળા પડવાથી અને આંખના નેત્રમણની સ્થિતિસ્થાપકતા ઓછી થવાથી થાય છે? તો આંખની આ પ્રકારની જે ખામી છે એને કઈ ખામી કહેવાશે? પ્રેસબાયોપિયા, હાઇપરમાઇટ્રોપિયા, માયોપિયા કે પછી મોતિયો? તો આપણી આંખના સિલિયરી સ્નાયુઓ નબળા પડી જાય
તો ઈ મોટી ઉંમરની વ્યક્તિ ઈ વસ્તુ વાંચવાથી તકલીફ અનુભવે છે. તો આ પ્રકારની ખામી છે એને શું કહેવાય? પ્રેસ બાયોપિયા. અને પ્રેસ બાયોપિયાની ખામીનું નિવારણ કરવા માટે વ્યક્તિને બાયફોકલ લેન્સના ચશ્મા છે એ પહેરાવવામાં આવે છે. પછી આગળનો ક્વેશ્ચન છે કે ગુરુ દ્રષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિ નજીકની વસ્તુનું પ્રતિબિંબ ક્યાં રચાય છે? જો કોઈ વ્યક્તિને ગુરુ દ્રષ્ટિની ખામી હોય તો ગુરુ દ્રષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિને એનું જે પ્રતિબિંબ છે એ ક્યાં રચાય છે? ખરેખર રચાવવું જોઈએ નેત્રપટલ ઉપર, પણ ક્યાં રચાશે? તો કે નેત્રપટલની પાછળના વિસ્તારમાં. અને ગુરુ દ્રષ્ટિની ખામીનું નિવારણ કરવા માટે કયા લેન્સને પહેરવામાં આવે છે? ગુરુ એટલે મોટું, મોટું એટલે જાડિયું, જાડિયું એટલે બહિર્ગોળ. તો ખાસ યાદ રાખવાની છે, આ એક લાઈન મસ્ત યાદ રાખજો. ગુરુ એટલે મોટું, મોટું એટલે જાડિયું, જાડિયું એટલે બહિર્ગોળ. તો ગુરુ દ્રષ્ટિની ખામી વાળા વ્યક્તિને કેવા ચશ્મા પહેરાવવામાં આવે? બહિર્ગોળ લેન્સના. આમાં પ્રિન્ટ મિસ્ટેક છે, બની જગ્યાએ ભ થઈ ગયો છે, પણ તમે એટલી વસ્તુ જરાક સમજશો. નેક્સ્ટ આપણે વાત કરીએ છીએ ક્વેશ્ચન નંબર 27 ની. તો 27 નંબરનો એક ક્વેશ્ચન તમને અહીંયા આપ્યો છે કે આંખની ગુરુ દ્રષ્ટિની ખામી માટે કયું વિધાન છે એ સાચું છે? તો કે નજીકની વસ્તુ સ્પષ્ટ દેખાતી નથી, દૂરની વસ્તુ નથી દેખાતી, આંખનો લેન્સ પાતળો થઈ શકતો નથી અને અંતર્ગોળ ચશ્મા પહેરવાથી આ ખામી નિવારી શકાય. હવે વાત છે ગુરુ દ્રષ્ટિની, અને ગુરુ દ્રષ્ટિ હોય એટલે વ્યક્તિને એ નજીકની વસ્તુ હોય એ નજીકની વસ્તુને સ્પષ્ટ જોઈ શકે નહીં, કારણ કે એનું પ્રતિબિંબ સીધે સીધું એ ઓલા નેત્રપટલની પાછળ રચાય. પછી મીનાબેનની ઉંમર 45 વર્ષની છે, એ નજીકની વસ્તુ નથી જોઈ શકતા પણ દૂરની વસ્તુ જોઈ શકે છે. તો એ દ્રષ્ટિને દૂર કરવા માટે એને કેવા પ્રકારના ચશ્મા પહેરવા જોઈએ? હવે એને શું દેખાય છે કે નજીકની નથી દેખાતી, અને નજીકની ન દેખાતી હોય એટલે ગુરુ દ્રષ્ટિની ખામીથી પીડાતા હોય, અને જ્યારે બી ગુરુ દ્રષ્ટિની ખામીથી પીડાય ત્યારે એને કેવા ચશ્મા પહેરવા પડે? તો કે બહિર્ગોળ લેન્સ વાળા. એનાથી આગળ હું વાત કરું તો ક્વેશ્ચન નંબર 29 કે શ્વેત પ્રકાશનું શું કીધું છે? શ્વેત પ્રકાશનું એના ઘટક રંગોની અંદર છૂટા પડવાની જે ઘટના છે એ ઘટનાને શું કહેવામાં આવે છે? તો કે પ્રકાશનું વિભાજન કહેવાય. શું કહેવાય? પ્રકાશનું વિભાજન. આ વ્યાખ્યા સ્વરૂપે પણ પૂછાશે, ખાસ યાદ રાખજો. કા પછી 3 માર્કના ક્વેશ્ચન આવતા હશે તો એની અંદર બી 1 માર્કની વ્યાખ્યા સ્વરૂપે પૂછાઈ શકે છે કે શ્વેત પ્રકાશનું એના ઘટક રંગની અંદર છૂટા પડવાની જે ઘટના છે એ ઘટનાને શું કહેવાય? તો એ ઘટનાને કહેવાય પ્રકાશનું વિભાજન. ત્યારબાદ મેઘધનુષ્યની રચનામાં કઈ ઘટના છે એ ભાગ ભજવતી નથી? તો મેઘધનુષ્ય જ્યારે બી બને ત્યારે પરાવર્તન જોવા મળે છે, વક્રીભવન જોવા મળે છે, વિભાજન જોવા મળે છે, પણ એની અંદર પ્રકાશનું શોષણ છે એ જોવા મળતું નથી. એટલે જોવા ન મળે એવી વાત કરે ત્યારે શું આવે? શોષણ. વાત કરીએ ક્વેશ્ચન નંબર 31 ની. તો પ્રિઝમની વાત આવી. તો પ્રિઝમની અંદર શું પૂછ્યું છે જોઈએ કે પ્રિઝમમાં કયા રંગના પ્રકાશનો વેગ છે એ મહત્તમ હોય. હવે પ્રકાશની જ્યારે વાત થાય ને ત્યારે એની અંદર જામીવાળી પીનારા બને. હવે સૌથી નીચે બને ને એ જાંબલી, અને સૌથી ઉપર બને એ લાલ એટલે કે રાતો. તો પછી સૌથી ઉપર હોય એની ઝડપ વધારે હોય તો પછી કયા રંગનો વેગ છે એ મહત્તમ થઈ જાય? તો કયા રંગનો વેગ થશે? લાલ રંગનો. ઉપર હોય એનો વેગ મહત્તમ હોય. અને એના નામ આપો તો ખાસ ધ્યાન રાખવાનું, નીચેથી લઈ અને ઉપરની સાઈડ આપવા. પછી પ્રકાશની કઈ ઘટનાને લીધે ટિંડલ અસર થાય છે? તો ટિંડલ અસરની જો વાત કરીએ તો ઈ પ્રકાશના પ્રકિરણને લીધે થાય છે. આ ટિંડલ અસર પણ 3 માર્કની અંદર પૂછાઈ શકે એવો બહુ સરસ મજાનો ક્વેશ્ચન છે, તૈયાર કરજો. પછી વાત કરીએ છીએ ક્વેશ્ચન નંબર 33. તો 33 નંબરના પ્રશ્નની જો હું તમને ચર્ચા કરું તો કે વાસ્તવિક સૂર્યોદય અને દેખીતો સૂર્યાસ્ત આ બે વચ્ચેનો સમય છે એ કેટલા મિનિટનો હોય?
તો વાસ્તવિક સૂર્યોદય અને દેખીતો સૂર્યાસ્ત આ બે વચ્ચેનો જે તફાવત છે એ કેટલા મિનિટનો છે? 2 મિનિટનો. અને આને લીધે આપણે કોઈ પણ દિવસ છે એ આપણને 4 મિનિટ છે એ લાંબો હાલતો હોય એવું લાગે છે કે ભારતીય પંચાંગ પ્રમાણે વાસ્તવિક સૂર્યોદય છે એ 6:32 કલાકે છે. તો પછી સૂર્ય છે સપાટી ઉપર કેટલા વાગે દેખાશે? તો વાસ્તવિક સૂર્યોદય હોય એટલે સૂર્ય ઉગે એની પહેલા આપણને 2 મિનિટ છે એ સૂર્ય વહેલો જોવા મળે, અને 2 મિનિટ વહેલો જોવા મળે એટલે 6:32 છે એમાંથી 2 મિનિટ બાદ કરીએ તો 6:30 તમને એ સપાટી ઉપર જોવા મળશે. પણ ખરેખર સપાટી ઉપર સૂર્ય હજી આવ્યો નથી. એવી જ રીતે સૂર્યાસ્ત સમયે પણ એવું જ થશે કે સૂર્ય છે નીચે ઉતરી ગયો હશે અને 2 મિનિટ થશે તોય તમને ઉપર દેખાશે. એટલે 2 મિનિટ સૂર્ય વહેલો ઉગતો હોય એવું લાગે અને 2 મિનિટ સૂર્ય છે એ મોડો આથમતો હોય એવું લાગે. ત્યારબાદ હવે આપણે વાત કરીએ છીએ ક્વેશ્ચન નંબર 35 ની. તો 35 નંબરનો એક ક્વેશ્ચન છે કે વહેલો સૂર્યોદય અને મોડો સૂર્યાસ્ત આમાં કઈ ઘટના છે એ સમજાવી શકાય છે? તો વહેલો સૂર્યોદય અને મોડો સૂર્યાસ્ત આ બંને વસ્તુ થવા પાછળનું કારણ શું? તો એ બંને વસ્તુ થવા પાછળનું કારણ એકમાત્ર એ જ કે વાતાવરણીય વક્રી પવન. પછી કયા પ્રકાશ ધુમ્મસ અથવા તો ધુમાડાની અસરને લીધે સૌથી ઓછું પ્રકીર્ણન પામે છે? તો ધુમ્મસ અને ધુમાડાની અસરના લીધે સૌથી ઓછું પ્રકીર્ણન પામતો હોય એવો પ્રકાશ એટલે કયો? તો કે લાલ રંગનો. અને એના માટે કોઈ પણ ભયદર્શક સિગ્નલ હોય તો એ ભયદર્શક સિગ્નલનો રંગ હંમેશા કેવો રાખવામાં આવે છે? લાલ રાખવામાં આવે છે. આવું એક કારણ છે 2 માર્કનું, ખાસ તૈયાર કરજો, પરીક્ષામાં આવી શકે છે. પછી વાત કરીએ ક્વેશ્ચન નંબર 37 ની. તો 37 નંબરનો ક્વેશ્ચન છે કે વાતાવરણના લીધે કયા પ્રકાશનું સૌથી વધારે પ્રકીર્ણન થાય છે? અને સૌથી વધારે પ્રકીર્ણન થવા પાછળનો જે જવાબદાર રંગ છે એ રંગ કયો છે? તો કે વાદળી. આ વાદળી રંગ છે એનું પ્રકીર્ણન સૌથી વધારે થાય. પછી નીચેનામાંથી ખોટી જોડી છે એ કઈ છે? તો કે કનિનિકા આંખનો રંગ, નેત્રમણી આંખનો લેન્સ, નેત્રપટલ છે એ આંખનો પડદો છે, કે પછી કીકી છે એ નેત્રમણીની કેન્દ્ર લંબાઈ બદલે? તો નેત્રમણીની કેન્દ્ર લંબાઈ બદલવા માટે કીકી છે એ હેલ્પ ન કરે, એને મદદ કરે સિલિયરી સ્નાયુ કરે. કોણ કરે? સિલિયરી સ્નાયુ. એટલે તમારા જવાબમાં આવશે ઓપ્શન બી. એનાથી આગળ આપણે વાત કરીએ તો હવે બહુ જાજા ક્વેશ્ચન તો હશે નહીં, માત્ર 2 જ ક્વેશ્ચન છે. તો જોઈએ કે નીચેનામાંથી કઈ જોડી સાચી નથી? હવે સાચી નથી એની વાત કરી છે તો માયોપિયાને માટે આપણે અંતર્ગોળ લેન્સનો ઉપયોગ કરી, પ્રેસબાયોપિયા માટે બાયફોકલ લેન્સનો ઉપયોગ કરી, હાઇપરમાઇટ્રોપિયા માટે નળાકાર લેન્સનો ઉપયોગ કરી, કે પછી મોતિયા માટે નળાકાર લેન્સનો ઉપયોગ કરી? આપણે ખોટી જોડીની વાત કરી છે તો આ નળાકારીય લેન્સ છે એ તમારે ક્યાંય અત્યારે નથી આવતો. એટલે માયોપિયા એટલે એને લઘુ દ્રષ્ટિની ખામી કહેવાય. લઘુ એટલે નાનો, નાનો એટલે અંતર્ગોળ. તો ઓકે, પ્રેસબાયોપિયા માટે હમણાં જ વાત કરી કે મેં બાયફોકલ લેન્સનો ઉપયોગ કરવાનો. ત્યારબાદ હાઇપરમાઇટ્રોપિયા, હાઇપરમાઇટ્રોપિયા એટલે ગુરુ દ્રષ્ટિની ખામી કહેવાય. અને આ ગુરુ દ્રષ્ટિની ખામી માટે આપણે કયો લેન્સ ઉપયોગ કરીએ? તો કે બહિર્ગોળ લેન્સ. તો પછી વૈધું કોણ? તો કે મોતિયો, એ નળાકારીય લેન્સ. તો આ વિધાન કેવું થાય? ખોટું. એટલે આપણો જવાબ આવશે આ ડી. આંખની હાઇપરમાઇટ્રોપિયાની ખામી એટલે કઈ ખામી? હાઇપરમાઇટ્રોપિયા એટલે થાય ગુરુ દ્રષ્ટિની ખામી. તો પછી આની અંદર આપણો જવાબ શું આવશે? બી. ખાસ યાદ રાખજો, માયોપિયા એટલે લઘુ દ્રષ્ટિ, હાઇપરમાઇટ્રોપિયા એટલે ગુરુ દ્રષ્ટિ. તો આપણે આજે વાત કરી વિજ્ઞાનની અંદર ખૂબ જ અગત્યના કહેવાતા એવા ભૌતિક વિજ્ઞાનના 1 થી લઈ અને 40 MCQ ની. આની અંદરની ખાલી જગ્યા છે, ખરા ખોટા છે, વિકલ્પ છે, એને ખાલી જગ્યા ખરા ખોટા 1 શબ્દો આને તમને છે એના પછીના લેક્ચરમાં આપશું. પણ ત્યાં સુધી આટલી વસ્તુ છે એને પરફેક્ટલી રીતે તૈયાર કરીએ અને મળીએ અને પછીના લેક્ચરની અંદર.
ત્યાં સુધી આપ સૌ વિદ્યાર્થી મિત્રોને કિશન સરના જય શ્રી